ખેડાના કપડવંજ અને કઠલાલમાં વરસાદ છે। વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે। શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। વરસાદને પગલે રસ્તા પાણી થયા। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। ખેડાના કઠલાલ અને કપડવંજમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જ્યાં એક તરફ ડાકોર અને નડિયાદમાં સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે, તો બીજી તરફ કઠલાલ અને કપડવંજમાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિખિલ ભોઈ। નિખિલ, ખેડા માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ હતું અને આજે સવારથી વરસાદી વાતાવરણ હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। ખેડાના કયા કયા વિસ્તાર વધુ પ્રભાવિત છે, ક્યાં કેટલો વરસાદ, શું માહિતી? જી વત્સલ, ચોક્કસથી જણાવીશ કે હવામાન વિભાગની આગાહીને પગલે ખેડા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। ખેડા જિલ્લાના કપડવંજ, કઠલાલ, નડિયાદ, માતર, મહેમદાવાદ, ખેડા અને માતર વિસ્તારમાં તેમજ ડાકોર શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બીજી બાજુ તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની જે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, તેમજ જે ટીમો છે અલગ અલગ તાલુકામાં ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે। ગત રોજ જે ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પણ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી, ત્યારે આજે ખેડા જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ રાખવામાં આવી છે। જી બિલકુલ થી નિખિલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।